તો વિદ્યાર્થી મિત્રો, આપણે બોડી ફ્લુઇડ્સ મીન્સ કે લસિકા અને રુધિર જે છે એના વિશે આપણે જોયું. હવે આપણે જોઈએ કાર્ડિયોલોજી વિશે. તો કાર્ડિયોલોજી જે સિસ્ટમ છે એની અંદર આપણે હૃદય શું છે, પરિવહન શું છે, કેવી રીતે રુધિર જે છે એ વહન પામે છે, એનો આપણે ખાસ અભ્યાસ કરવાનો છે. તો ખૂબ જ જેને કહેવાય કે કમ્પેરેટિવલી જે લાસ્ટ આપણો આખો સેશન હતો હિમેટોલોજી જે પાર્ટ હતો એની સાપેક્ષે કાર્ડિયોલોજી પાર્ટ જે છે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, જેની અંદર હૃદય શું છે, એની એનાટોમી શું છે, ફિઝિયોલોજી મીન્સ કે કાર્ય કેવી રીતે કરે છે, અને હૃદય સંબંધિત અનિયમિતતાઓ કઈ કઈ છે અને એની ટ્રીટમેન્ટ શું છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ કાર્ડિયોલોજી સેક્શન. પરિવહન તંત્ર. પરિવહન મિત્રો, શબ્દ વહન અને પરિવહન વચ્ચેનો ડિફરન્સ પહેલાં હું તમને કહેવા માંગીશ. વહન એટલે સામાન્ય રીતે કોઈ વસ્તુનું એક વહન, સિમ્પલ. પણ પરિવહન શબ્દ અહીંયા શું કામ છે ખ્યાલ છે? પરિવહનનો મિનિંગ છે કે આપણું જે રુધિર છે ને એ પોતે એકનું એક જ કે જે આપણા શરીરમાં વહન પામ્યા જ કરે છે. ફરતી મીન્સ કે સરાઉન્ડિંગ, પેરિફેરલી. તો ફરતે આપણું જે રુધિર છે એ પરિવહન પામ્યા જ કરે છે, એટલે શબ્દ છે પરિવહન. આજે કોઈ કેનાલ છે, પાણીની કેનાલ, તો એમાં પાણીનું પરિવહન ન થાય, વહન જ થાય, કારણ કે એ જે જથ્થો છે, કોઈ ચોક્કસ જથ્થો, એ જ્યાંથી પાસ થઈ ગયો ત્યાંથી બીજી વખત પસાર નથી થવાનો. જ્યારે રુધિર કે જે આપણા શરીરમાં કોઈ જગ્યાએથી કોઈ ચોક્કસ જગ્યાએથી પસાર થયું તો ત્યાંથી ફરીથી થવાનું છે, આને પરિવહન કહેવાય. આગળ જોઈએ પરિવહન તંત્રની અંદર 11th અંદર જ્યારે આપણે ચેપ્ટર નંબર 4નો અભ્યાસ કરશું, પ્રાણી સૃષ્ટિ, ત્યારે આપણે થોડાક અંશે મત્સ્ય છે, ઉભયજીવી છે, સરીસૃપ છે, એ લોકોની અંદર કેવી સિસ્ટમ છે એનો આપણે અભ્યાસ કરશું. તો એની જસ્ટ સાદી રૂપરેખા આપેલી છે, એટલે હું બહુ ટૂંકમાં એને બતાવીશ કે મત્સ્ય જે છે, મત્સ્ય વર્ગ, માછલી જેને આપણે કહીએ છીએ, એની અંદર હૃદય દ્વિખંડી હોય છે, 2 ખંડયુક્ત હૃદય હોય છે, દ્વિખંડી. યસ, કમેન્ટ. એટલે કે આવી રીતે એક કર્ણક એન્ડ એક ક્ષેપક આપણને જોવા મળે. જ્યારે ઉભયજીવીની જો ચર્ચા કરવામાં આવે, ઉભયજીવી, બેસ્ટ એક્ઝામ્પલ ડેટકો. ઉભયજીવીની અંદર હૃદય ત્રિખંડી હોય છે. કેવું હોય છે? યસ. એટલે એનું સ્ટ્રક્ચર હું દોરું છું. આ છે ક્ષેપક, આ બંને છે કર્ણક. જ્યારે સરીસૃપ, નાગબાપા, એરું, મગર, યસ, એની અંદર હૃદય ત્રિખંડી અથવા અર્ધ ચતુખંડી જોવા મળે. એનો મિનિંગ આવી રીતનો છે: 2 કર્ણક અને ક્ષેપકમાં વચ્ચે પાર્ટીશન છે, પણ સંપૂર્ણપણે પાર્ટીશન નથી. પણ એક અપવાદ છે કે અપવાદ રૂપે મગર જે છે, મગર, તેમાં ચતુખંડીય હૃદય જોવા મળે. સરીસૃપ પછી સસ્તન.
એની અંદર હૃદય 4 ખંડયુક્ત હોય છે, જે તમે બહુ સારી રીતે જાણો છો. બે કર્ણક અને બે શેપક. રેડી? ચાલો. તો આ બધી જ વાત જે છે તે તમે ચોથું ચેપ્ટર છે, 7મું ચેપ્ટર છે, એની અંદર તમે જાણશો આના વિશે, એનો પરિવહન તંત્ર વિશે જાણશો વધુ પ્રમાણમાં. તો આપણે મેઇનલી મનુષ્યની ચર્ચા કરવાની છે, સસ્તનની અંદર પણ મનુષ્યની ચર્ચા કરવાની છે. બીજો મિત્રો એક શબ્દ છે, શબ્દ છે બંધ પરિવહન તંત્ર એન્ડ ખુલ્લું પરિવહન તંત્ર. તો હું જસ્ટ જેને કહેવાય કે બહુ સાદી રીતે વ્યાખ્યાયિત કરું છું. ડિટેલમાં ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ કરવામાં આવશે ત્યારે આની વધુ ચર્ચા કરીશું આપણે. બંધ પરિવહન તંત્ર, બંધ પરિવહન તંત્ર એનો મિનિંગ શું? તો કે જે પ્રાણીમાં રુધિર રુધિર વાહિનીમાં વહેતું હોય. ઓહો યસ, રુધિર વાહિનીમાં વહેતું હોય, આવું પરિવહન તંત્ર બંધ પરિવહન તંત્ર કહેવાય. જે પ્રાણીમાં રુધિર વાહિનીમાં નહીં પરંતુ સામાન્ય રીતે દેહ જળ એટલે કે શરીરમાં, જે પ્રાણીમાં રુધિર શરીર ગુહામાં વહેતું હોય તેવું પરિવહન તંત્ર ખુલ્લું પરિવહન તંત્ર કહેવાય. તમે ચેપ્ટર નંબર 7ની અંદર જ્યારે વંદાનો અભ્યાસ કરશો ત્યારે તમે જોશો કે વંદાની અંદર, સપોઝ ધીસ ઇઝ વંદો, તો એની અંદર ધારો કે આ આંત્રમાર્ગ છે, તો આ જગ્યાએ તમને સ્પેસ જોવા મળે. ઇન ધીસ સ્પેસ, આ જગ્યામાં આપણને દેહ જળ અથવા તો રુધિર જોવા મળે. મીન્સ કે આને ખુલ્લું પરિવહન તંત્ર કહેવાય. સમજાણું? કદાચ તમને વંદા જેવું નહીં લાગતું હોય, પણ વંદો હોય ને એની આકૃતિ આવી જ હોય. આપણે ભણશું એટલે ખ્યાલ આવશે ધીસ સ્ટુડન્ટ્સ. ઓકે, ચાલો. તો આ વાત થઈ જનરલ પરિવહન તંત્રની, જેમાં આપણે અભ્યાસ કરવાનો છે મનુષ્યનું પરિવહન તંત્ર. તો સ્ટાર્ટ કરીએ આપણે મનુષ્યના પરિવહન તંત્ર હૃદયથી. ચાલો, માનવ પરિવહન તંત્ર. મિત્રો જાણીને આશ્ચર્ય થશે કે ગર્ભ વિકાસના, મનુષ્યની અંદર ડ્યુરિંગ પ્રેગ્નન્સી, ગર્ભ વિકાસના 21મા દિવસે હૃદયનું નિર્માણ થાય છે. રેડી? તો જસ્ટ પ્રેગ્નન્સીના 21 ડેઝ, 21 દિવસે હૃદયનું નિર્માણ થાય છે અને ગર્ભ વિકાસના 30મા દિવસથી હૃદય ધબકવાનું શરૂ કરે છે.
અને ડ્યુરિંગ પ્રેગ્નન્સી જે હાર્ટબીટ્સ જે છે તે સામાન્ય રીતે 100થી વધુ નિયર અબાઉટ 150 બીટ્સ પર મિનિટ આટલા રેટથી જેને કહેવાય હૃદય જે છે તે ધબકે છે. અને શરૂઆતની જો હું તમને વાત કરું તો જૂના સમયની, તો ગર્ભની અંદર ભ્રૂણ જીવિત છે કે નથી જીવિત એની ચકાસણી એનું હૃદય ચાલુ છે કે નહીં એના થકી થતી. અને ડૉક્ટર જે છે એ સ્ટેથોસ્કોપ જે છે એને જેને કહેવાય કે ગર્ભ પાસે મૂકે, ગર્ભાશય પાસે મૂકે, એના ધબકારા સાંભળે અને એના આધારે ભ્રૂણની જીવિતતા નક્કી થતી. પણ આધુનિક જેને કહેવાય કે જેમ ટેકનોલોજીનો ડેવલપમેન્ટ થતું ગયું એમ આપણે હૃદય જે છે એના ધબકારા, એનો જે રેટ છે આ રેટ અને એની અંદર રુધિર જે છે એ કેવી રીતે વહન પામે છે, આ બધી જ વસ્તુ આપણે હાલમાં સોનોગ્રાફી ટેકનિક જે છે એની મદદથી આપણે જોઈ શકીએ છીએ. તો હાલમાં સ્ટેથોસ્કોપ દ્વારા જેને કહેવાય કે ધબકારા સામાન્ય રીતે ડૉક્ટર જે છે એ સાંભળતા નથી, પરંતુ જે સોનોગ્રાફી મશીન છે તે જ આપણને ધબકારા છે, ઇવન એનો અવાજ, એના જે હાર્ટબીટ્સ છે એનો અવાજ પણ આપણે સાંભળી શકીએ, જેને 4th ડાયમેન્શન તરીકે ઓળખવામાં આવે છે. અને એની અંદર રુધિરનો જે ફ્લો છે, ઓક્સિજનેટેડ એન્ડ ડીઓક્સિજનેટેડ જે રુધિર છે એ કયા ફ્લોમાં કેવી રીતે ક્યાં વહન પામે છે એનો પણ આપણને ખ્યાલ આવી જાય છે. આગળ જોઈએ. હવે એની જો પોઝિશનની ચર્ચા કરવામાં આવે, હૃદય જે છે એની પોઝિશનની જો આપણે ચર્ચા કરીએ તો ગરદનનો વિસ્તાર છે એન્ડ અપ ટુ ઉરોદર પટલ ધીસ ઇઝ ઉરસ. આટલા વિસ્તારને આપણે ઉરસ તરીકે ઓળખીએ છીએ. ઉરસ નીચેનો જે વિસ્તાર છે ઉરોદર પટલથી નીચેનો વિસ્તાર એને આપણે ઉદર તરીકે ઓળખવામાં આવે છે. હવે એક્ઝેક્ટ પોઝિશનની જો આપણે ચર્ચા કરવામાં આવે તો આ હું મિડલાઇન ધારું છું. તો આ જે મિડલાઇન છે ત્યાંથી 2/3 કેટલા થાય? યસ, કેટલા થાય? 66%. કેટલા? તો 66 2/3 હૃદય જે છે ને એ લેફ્ટ સાઈડ છે. રાઈટ. જો હું એન્જિનિયર નથી એટલે તમે સમજી લેજો, વળી તમે કહેશો 33% તો આ બાજુ નથી દોર્યું, પણ સમજી લેજો. તો લેફ્ટ સાઈડ. અને ખાસ મારે કહેવું છે સ્લાન્ટ ઢોળાંશમાં હોય. જો આ હૃદય દોર્યું ને એ મેં ખાલી એની ડાબી બાજુ છે એવી પોઝિશન સમજાવી. હવે આ ઢોળાંશમાં હોય આમ, એટલે ફરીથી હું ભૂસીને દોરું એટલે તમને ખ્યાલ આવશે. આવી રીતે ઢોળાંશમાં હોય આમ. આમ યસ, આ હૃદય છે તો આમ હોય છે જ. એટલે જે ડાબુક ક્ષેપક જે છે એ આવી રીતે આ એની દિશા થાય. આ હું તમને એટલા માટે કહું છું કે આપણે જ્યારે ડાબુક ક્ષેપક જે છે એનો સદિશ આ બાજુ થાય, વેક્ટર આવી રીતે હોય, આમ નીચે નથી. કારણ કે આપણે જ્યારે ઇસીજી સમજવાનું આવશે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી, તો એક્ઝેક્ટ આપણને પોઝિશન શું છે એ આપણને ખ્યાલ હોવી જોઈએ. અને પોઝિશનને આધારે જે વોલ્ટેજમાં ફેરફાર થાય આપણે જોશું તો આપણને ખ્યાલ આવશે. એટલે આ વસ્તુ ખબર હોવી જોઈએ કે આવી રીતે સ્લાન્ટમાં ઢોળાંશમાં હૃદય જે છે ગોઠવાયેલું છે. હવે આગળ ચર્ચા કરીએ આપણે. સામાન્ય રીતે હૃદય ડાબી બાજુએ હોય છે. પરંતુ આજે ઘણા બધા વિદ્યાર્થીઓ 11th ની અંદર એવા ક્વેશ્ચન પૂછતા હોય કે સાહેબ અમે ફલાણું પિક્ચર જોયું ને આ જોયું તે જોયું ને એમાં હૃદય છે એ જમણી બાજુએ હતું, તો એ શું છે? તો ઘણા કિસ્સામાં હૃદય જમણી બાજુએ જોવા મળે છે. જેને હું ડેક્સ્ટ્રોકાર્ડિયા કન્ડિશન તરીકે ઓળખાવીશ. ડેક્સ્ટ્રો, તમે કેમેસ્ટ્રીથી જ્યારે પરિચિત થશો ત્યારે ડેક્સ્ટ્રો લેવો એવું શબ્દ, રાઈટ? ડેક્સ્ટ્રોકાર્ડિયા.
પણ આપણે ટૂંક ઇન ટચ આપણે બહુ એમાં નથી પડવું, પણ જનરલ વાત છે આપણા મગજમાં આવે એટલા માટે કે જમણી બાજુએ હૃદય હોય ને મિત્રો તો એમાં બે કન્ડિશન આવે છે. પહેલી કન્ડિશન છે, બે વસ્તુ આપણને જોવા મળી શકે. જમણી બાજુએ બે પ્રકારની પોઝિશન જોવા મળી શકે. નંબર 1, ફક્ત હૃદય જ જમણી બાજુએ છે. બીજી પોઝિશન એવી છે કે જે પણ ડાબી બાજુના અંગ છે, ડાબી બાજુના અંગ તે બધા જ ઇન્ક્લુડિંગ હૃદય તે બધા જ જમણી બાજુએ છે. એન્ડ જે જમણી બાજુના અંગ છે તે બધા જ ડાબી બાજુએ છે. એટલે આ જે કિસ્સો છે એમાં શું છે કે જેટલા પણ આપણા ડાબી બાજુના છે બધા જ જમણી બાજુ છે અને જમણી બાજુના અંગ છે બધા જ. એટલે આ કિસ્સામાં પણ હૃદય છે કઈ બાજુ આવશે? જમણી બાજુ. અને આ કિસ્સો એવો છે કે જેમાં ફક્ત હૃદય એક જ જમણી બાજુએ છે. હવે આવું જો કોઈને હોય તો એ નોર્મલ બાબત છે, તો એમાં કાંઈ તકલીફ નથી અને એ ડિટેક્ટ પણ ન થાય. ઇવન જો આપણે ઇસીજી આવા પેશન્ટનો ઇસીજી લેવામાં આવે ને ત્યારે જે આપણે ઇલેક્ટ્રોડ્સ જે ઓલા ધ્રુવો ગોઠવવાના હોય ને તો ત્યારે આપણને ઇસીજીને આધાર ખબર પડે કે આનું હૃદય જે છે એની પોઝિશન બરાબર નથી, બાકી કાંઈ ખ્યાલ ના આવે, નોર્મલ વ્યક્તિ છે. પણ જો આ હોય તો આપણે આગળ ભણીશું કે એની ગોઠવણી ફેફસાની અંદર. તો તમને ટૂંકું ને ટચ કહું તો આપણા ફેફસા હોય ને એમાં એક ખાંચ હોય, એ ખાંચની અંદર હૃદય હોય. હવે ફેફસા છે એ ડાબી બાજુની બદલે જમણી બાજુ હોય તો જમણા ફેફસામાં હવે ખાંચ જોવા મળતી નથી. એટલે આ કિસ્સામાં શું થાય કે હૃદય જે છે ને પ્રોપરલી પ્લેસ્ડ નથી, હૃદય યોગ્ય રીતે ગોઠવાયેલું હોતું નથી. આ ટૂંકું ટચ કહેવાય. અને ખાસ કરીને હૃદય જે છે એમાંથી જે મહાધમનીઓ નીકળતી હોય, રુધિરવાહિનીઓ નીકળતી હોય, બધી કમ્પ્રેસ થાય. એટલે યોગ્ય રીતે ન ગોઠવણીના ન હોવાના લીધે રુધિરવાહિનીઓ ઇવન હૃદય એની ગોઠવણી ન હોવાના લીધે યોગ્ય કાર્ય થઈ શકે નહીં, યોગ્ય પરફોર્મન્સ ન આવે. અને ઘણી બધી મેજર કોમ્પ્લિકેશન પણ જેને કહેવાય કે આવી શકે. પછી આગળ શું કરવું સર્જનનો વિષય છે, MCH સર્જનનો વિષય છે, એનું શું થઈ શકે. પણ આવી બે વાત છે કે કાં તો હૃદય છે એ જમણી બાજુએ હોય તો બધા જ અંગો જે ડાબી બાજુવાળા જમણી બાજુએ છે તો એમાં કોઈ તકલીફ નથી, ખાલી હૃદય એકલું જમણી બાજુએ હોય તો તકલીફ પડી શકે છે. તો આ વાતથી મિત્રો નોર્મલ કે શું છે પોઝિશન, ક્યારે સ્ટાર્ટ થાય છે શરૂઆતના ધબકારા, અને જેમ જેમ જેને કહેવાય કે બાળક જન્મ લે છે એવા સમયે નિયરલી 110 બીટ્સ પર મિનિટ જેટલા ધબકારા આપણને સામાન્ય રીતે જોવા મળે છે. હવે હૃદયની અંદર જો આપણે આગળના કન્સેપ્ટ સમજવા હોય તો મારે તમને બે વસ્તુઓ શીખડાવવી પડે. એકને હું કહીશ તમને નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર. મારે તમને ચેતાતંત્ર જે છે એનો બેઝિક કન્સેપ્ટ તમને શીખડાવવો પડે. અને બીજું છે સ્નાયુ, મસ્ક્યુલર સિસ્ટમ. સ્નાયુ શું છે, એના કેટલા પ્રકાર, કેવી રીતે વર્ક કરે છે, ચેતાતંત્ર શું છે, ચેતાકોષ કોને કહેવાય, ચેતા કેવી રીતે વર્ક કરે, એના કેટલા પ્રકાર છે. આ બે વસ્તુ મારે તમને બેઝિકલી સૌપ્રથમ કહેવી પડે. આ શીખી ગયા પછી આપણે હૃદય ઉપર જેને કહેવાય એ કેવી રીતે ખરેખર વર્ક કરે છે, એનું સ્ટ્રક્ચર શું છે, એના વિશે આપણે અભ્યાસ કરી શકીએ. તો આવનારા સેશનની અંદર જેને કહેવાય ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આખો પોઈન્ટ્સ છે, ટોપિક્સ છે. એની અંદર ચેતાતંત્રની બેઝિક માહિતી, સ્નાયુની બેઝિક માહિતી, હૃદય શું છે એની બેઝિક માહિતી સાથે ફરીથી મળીશું.